આહવા ખાતે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી। ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે જિલ્લા પંચાયતની સમાજ કલ્યાણ શાખા તથા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઉત્કર્ષ મંડળ દ્વારા તારીખ 14મી એપ્રિલ 2025ના રોજ ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે તેમની 134મી જન્મજયંતિની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરાયું। કાર્યક્રમ અંતર્ગત આહવા ખાતે રેલી પ્રભાત ફેરીનું આયોજન કરાયું કે જેમાં આહવાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ જોડાતા રેલી બાદ સભાનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ ઉપસ્થિત રહી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા કરાયેલી બંધારણની રચના દેશના તમામ નાગરિકોને સુરક્ષિતતા તથા વિકાસની તક જેવા વિષયે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું। દરમિયાન ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાયન તેમજ આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરીએ ડોક્ટર બાબા સાહેબના જીવન વિશે માહિતી આપી તેઓના જીવનના સંઘર્ષોમાંથી પ્રેરણા લઈ પોતાના કર્મો દ્વારા મહાન થવાય છે તે બાબતે ઉપસ્થિતોને પ્રોત્સાહિત કર્યા હતા। આ પ્રસંગે જિલ્લા સદસ્ય શ્રી હરેશભાઈ બચ્છાવ, શ્રીમતી નીલમબેન ચૌધરી, તાલુકા સદસ્ય શ્રી દીપકભાઈ પિંપળે, આહવા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હરિચંદભાઈ ભોય, ઉપસરપંચ શ્રી હરિરામ સાવંત, ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી શ્રી સુભાષભાઈ ગાયન, સમાજ કલ્યાણ અધિકારી શ્રી તેમજ ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગીસારામ ચૌધરી।